એક સંદેશ અહીંયાથી મારે કહેવો છે, એના માટે તમે બધા જ થોડોક સાથ સહકાર આપો. બસ અમારા બાઉન્સર ભાઈઓને થોડોક સાથ સહકાર આપો. એ જે પ્રમાણે તમને સૂચન કરે એ પ્રમાણે થોડું આપણે ચાલીશું. મિત્રો, અત્યારે હમણાં જ તાજેતરમાં એક સમાચાર મળ્યા છે. આપણે સૌ અહીંયા આનંદ કરી રહ્યા છીએ, પણ ઘણી વખત પૂજ્ય બાપાની જે ઉપસ્થિતિ હોય ત્યારે ધર્મને સાથે તો લઈને ચાલતા જ હોઈએ છીએ, પણ રાષ્ટ્રપ્રેમ એને એટલો છે, દેશ પ્રેમ એને એટલો છે ને હું તમે બધા સનાતની છીએ, હું તમે બધા ભારતવાસી છીએ. આપણો એક જ દેશ એવો છે જેને માં કહેવાય, બાકી કોઈ દેશને વિશ્વમાં આંટો મારી લ્યો માં નથી કહેવાતું. શું કામ? માં એને કહેવાય જેની કાંખમાં છોકરું રમતું હોય, એને જ માં કહેવાનો અધિકાર છે. ભારતને માં એટલે કહેવાય કે ગુજરાત જેવું એની કાંખમાં છોકરું રમે છે એટલે ભારતને માં કહેવાય છે. અને ગુજરાત છે સાહેબ, ગુજરાત જે આપવા મળે, ગુજરાત જેવી દાતારી ક્યાંય નથી, ગુજરાત જેવી ખુમારી ક્યાંય નથી, ગુજરાત જેવી ભક્તિ ક્યાંય નથી, ગુજરાત જેવો ત્યાગ ક્યાંય નથી. એટલે ઈ ત્યાગની ભૂમિના આપણે સૌ સંતાનો છીએ, ત્યારે બીજાના દુઃખે દુઃખી થવું એ આપણી ફરજમાં આવે છે. અત્યારે તાજેતરમાં હાલ આવી જાય હું જે કહેવા જઈ રહ્યો છું એ જ તમે લાવ્યા છો, એટલે તમને પણ મારે વંદન છે, તમારા દેશ પ્રત્યે એટલી સૌને લાગણી છે. એટલે અહીંયાથી ભાઈ હવે અવાજ ના કરશો કોઈ. 2 મિનિટ માટે આપણે હમણાં તાજેતરમાં જે સમાચાર મળ્યા છે, ભારત માટે દુઃખદ ઘટના જે જમ્મુ કાશ્મીરમાં બની છે અને આતંકવાદીઓએ જે હુમલો કરી અને ભારતના 26 લોકોના અત્યારે મૃત્યુના સમાચાર મળ્યા છે. એમાં એક જુવાન સુરતનો પણ છે, અમારા ભાવનગરના પણ 2 છે. એમ ગુજરાતના પ્રવાસીઓ આપણા જે યાત્રિકો ગયા હતા એમાં આતંકવાદીઓના હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ કકડોતર પરિવાર ભાગવત કથામાં દ્વારકાધીશના વ્યાસપીઠના ખોળામાં બેસી સંતોની હાજરીમાં અડધી મિનિટ એટલે 30 સેકન્ડ આપણે તમે ને હું બધા બેસી જાઓ એટલે શ્રદ્ધાંજલિ આપી છે. આપણે ભાઈ આપણા માટે દુઃખની વાત છે. આપણા ભારતના 26 લોકોએ જીવ ગુમાવ્યા, એ તો જેના પરિવારમાંથી વ્યક્તિએ વિદાય લીધી હોય ને, વીસી કર્યો હોય, એને વેદના હોય છે. બેસી જાઓ બાપા, બેસી જાઓ. અહીંયા 30 સેકન્ડ માટે મૌન રાખીને આપણે એને શ્રદ્ધાંજલિ આપી છે. કારણ કે જીતુભાઈનો જે ભાવ અન્ય માટે છે, હું જીતુભાઈને લાખ લાખ વંદન કરું છું, બંને ભાઈઓને પ્રણામ કરું છું, એની જનતાને લાખ વંદન, પણ એના અર્ધાંગના એમના પત્નીને પણ અભિનંદન આપું છું કે આ પરિવારે મુખ્ય યજમાન પોતે થયા છે. અંદાજિત 9000 જેટલા ઘર છે આ પરિવારના, પણ અહીંયા સાહેબ ભાડે જે વ્યક્તિ રહેતા હોય, પોતાનું મકાન ન હોય, એને આરતીમાં પેલું પ્રાધાન્ય આપ્યું છે આ માણસ. એમને તાળીઓના ગડગડાટથી વધાવો, એના વિચારને લાખ લાખ વંદન છે. બીજી વાત, જે નાનામાં નાનો માણસ હોય યથાશક્તિ આપે તો વાત જુદી છે. મુખ્ય યજમાન તો ભાઈ છે, જેની યથાશક્તિ જ્યાં ઘટે ત્યાં એ પૂરું કરવાના કોઈ સવાલ નથી. સૌનો સાથ સહકાર મળ્યો છે. પણ અહીંયા નાનામાં નાનો માણસ હોય, એના પિતૃના ફોટા જે લાઈનમાં હોય છે, એ જ લાઈનમાં જીતુભાઈના પરિવારના પિતૃના ફોટા હોય છે. એમાં કોઈ નાના મોટાનો ભેદભાવ એ માણસે રાખ્યો નથી. આ બધાને સાથે લઈને ચાલે છે. એટલે એની જનતાને લાખ લાખ વંદન. આવો 30 સેકન્ડ માત્ર આપણે સૌ મૌન પાળી અને આ 26 લોકોએ જે પોતાના જીવ ગુમાવ્યા છે એને આ તકે લક્ષ ચેનલના માધ્યમથી એમના પરિવાર ઉપર પડેલી જે આફત એને સહન કરવાની દ્વારકાધીશ શક્તિ આપે. આપણે સૌ પ્રાર્થના કરીએ એમના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે. જ્યાં સુધી હું ઓમ ન બોલું, શાંતિ ન બોલું, ત્યાં સુધી બધા જ મારી સાથે ભારતમાં રહેતા હોઈએ, હિન્દુના દીકરા હોઈએ, સનાતનીના દીકરા હોઈએ, તો મારી સાથે 30 સેકન્ડ, તમારી જાજો સમયની 30 સેકન્ડ માત્ર અમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. આપણે સૌ પ્રાર્થના કરીએ એના પરિવારને સહન કરવાની શક્તિ આપે. હું ઓમ કહીને પછી જ્યારે શાંતિ બોલું ત્યારે આપ સૌ મારી સાથે પછી બોલજો. તો આવો આપણે 30 સેકન્ડ માટે મૌન રાખીશું. અસ્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બીજી જ એક ઘટના, અમરેલીની બાજુનું ગામ
બાપા ચાર્ટર પ્લેન અનિવાર્ય સંજોગે કાંઈ ટેકનિકલના ફોલ્ટથી એમાં પણ દુર્ઘટના ઘટી છે. ગામમાં પ્લેન નીચે ઉતરી ગયું છે. એમાં જેને જેને કાંઈ તકલીફ પડી અને ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે. અને હવે વાત એટલી છે કે આમાં કાલની ખબર નથી. મારા બાપ ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ ઉપર જમડા ફેરે જેમ તેતર માસે બાજ. કાલની મને તમને ખબર નથી. આજ વર્તમાન જે અત્યારે આપણે હું તમે આનંદ કરે, તમે વિચાર તો કરો. તમે એરપોર્ટમાં જાઓ તો એટલું ટ્રાફિક જોવા મળે, તમે રેલવે સ્ટેશનમાં જાઓ તો એટલું ટ્રાફિક જોવા મળે, તમે બસ સ્ટેશનમાં જાઓ તો એટલું ટ્રાફિક જોવા મળે, તમે હોસ્પિટલમાં જાઓ તો એટલું ટ્રાફિક જોવા મળે. બિચારાને કોઈના ઓપરેશન ચાલતા હશે, કોઈને નાકમાં નળિયું નાખી છે, કોઈને બિચારાના આંખે પાટા બાંધ્યા હશે, કોઈના પગે ઈંટડા બાંધ્યા હશે, કોઈના પગમાં સ્ક્રૂ ફિટ કરતા હશે. ત્યારે આપણે પરમાત્માનો આભાર એ માનવાનો કે આજ અત્યારના ટાણે આપણે અહીંયા આનંદ કરી રહ્યા છીએ, દ્વારકાધીશના ખોળામાં બેસીને અહીંયા મજા કરી રહ્યા છે. બસ આવો ને આવો આનંદ, આવો ને આવો સ્મિત આપણા માટે રોજ માટે રાખે એવી પ્રાર્થના સાથે ફરીવાર જીતુભાઈ અને એમના પરિવારને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. બીજાને મોટા કરે ને એને દુનિયામાં મોટું થવું ન પડે, આપોઆપ એની જગ્યા થઈ જાય. સંપત્તિ કરતા સંસ્કાર કેટલા છે, કારણ કે એને સંતો પ્રત્યે પહેલેથી જ અતૂટ એટલો વિશ્વાસ અને શ્રદ્ધા. બાપાના મુખમાંથી પડે શબ્દ ઝીલી લેવાનો. અહીંયા જે સંતો આવ્યા છે બધાને સન્માનનીય. અમે જમતા હતા જ્યારે પ્રસાદ લેવા માટે ગયા તો એને જાતે થાળી લેવા મળ્યા ગયા. ઓલા પેલા ભાઈ જયભાઈ હતા કે તમે અહીંયા ના હું મારી સાથે લઈ લો, જાતે થાળી લઈને જાતે પાછી મૂકી દીધી. આપણને ઘણીવાર આઈ એમ સમથિંગ હું કંઈક છું ને ત્યારે ઉદાહરણ લઈ લેવાય. અનંત અંબાણી, ધીરુભાઈ અંબાણીના દીકરાનો દીકરો જામનગરથી દ્વારકા હાલીને ગયો તો કાંઈક એને દ્વારકાધીશમાં શ્રદ્ધા હશે, કંઈક ભગવાન જેવું હશે, દેખાણું હશે તો ગયો હશે ને. આપણે એટલું નક્કી કરી લેવું અહીંથી હાલીને થાળી મૂકવા જાય તો નક્કી એ કરવાનું. અનંત તો નથી ને આપણે જીતુભાઈ તો નથી ને, આપણે ભારતના વડાપ્રધાન તો નથી ને. એટલે બીજાને જ્યારે બીજા જેમ ઊંચાઈ ઉપર જાય એમ આંબો નીચો આવતો જાય છે. ત્યારે અહીંયા આપ સૌને મારી વિનંતી ને પ્રાર્થના સાથે બોલવા બેસી તો રાત્યુની રાત્યુ ટૂંકી પડી જાય. પણ અહીંથી જે જે કંઈ સૂચના આપવામાં આવે છે મારે આગળ કલાકારને રજૂ કરવા છે, જેને ખરેખર આમ તો ગૌરવની વાત છે આપણા માટે કે કલાકારમાંથી, એક હાસ્ય કલાકારમાંથી સુરતનું તો ગૌરવ છે જ, પણ સૌરાષ્ટ્ર ગુજરાતની દેહણ વાતો છે, તળપદી ભાષાની દેહણ વાતો જે આપણા મૂળ આજથી થોડાક વર્ષ આગળ વયા જાય એવા અનુભવ જેના શબ્દમાં હાસ્ય સાથે. અને અત્યારે જે બાપા એમણે એક અભિયાન ચાલુ કર્યું છે જે સંત ગાથા, સંત ચરિત્ર નામની ગાથા લઈ અને ઘનશ્યામભાઈ લખાણી જે માથે લઈને નીકળ્યા છે સાહેબ. આજ યુવા પેઢી માતાઓ બહેનો દીકરીઓને ખબર પડે કે આપણી 7મી પેઢીએ 5મી પેઢીએ આપણા આવા સંત થયા હતા. તો અમારા સૌના પ્રેરણા સ્ત્રોત અમારા મુરબ્બી વડીલશ્રી, લોક સાહિત્ય અને હાસ્યનું ઘરેણું જેને અમે પણ સાંભળીએ છીએ, સંતો મહાપુરુષો સાંભળતા હોય. આજના કાર્યક્રમમાં જ્યારે એક મહેમાન બનીને આવ્યા છે, નહીંતર આપ સૌને ખબર છે કે કલાકાર એ કલાકારી હોય, કલાકારી જો હોય ને તો અમારા ઘણા બધા એવા ખેલ આવે કે ભાઈ મારું બેનરમાં નામ નથી, મારો ફોટો નથી. એક ભાઈ મને કીધું, મને કે તમારું ફોટો જ નથી આ બેનરમાં, તમારું નામ તો નથી કંકોત્રીમાં. મેં કીધું નામ હોય તો કોક કાઢી શકે ને. બાપાના દિલમાં નામ છે એ કોણ કાઢવાનું છે? બાપાના દિલમાં જે સ્થાન છે, જીતુભાઈના દિલમાં જે સ્થાન છે, એમ આ નિમંત્રણને માન આપીને સાહેબ આવડા મોટા કલાકાર આજ કલાકારી સાઈડ મૂકીને કીધું કે ભાઈ મારું પોતાનું છે એવું સમજી અને હું જ્યારે આવ્યો છું ત્યારે એવા ઘનશ્યામભાઈ લખાણીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. હાસ્યની હળવી વાતો સાંભળીએ શ્રી ઘનશ્યામભાઈ લખાણી.